અદિતિનો પુત્ર જે ત્વષ્ટા હતો એ ત્વષ્ટાના ઘેર વિશ્વરૂપનો જન્મ થયો. વિશ્વરૂપે દેવોને નારાયણ કવચની વિદ્યા આપી હતી. નારાયણ કવચના પ્રતાપે રાક્ષસોનો વિનાશ કરી દેવોએ સ્વર્ગનું રાજ મેળવ્યું. રાજાએ પ્રશ્ન કર્યો, નારાયણ કવચ શું છે? તે સાંભળવાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન શ્રવણ કરો. વીર પુરુષ યુદ્ધ કરવા જાય છે ત્યારે લોખંડનું બખ્તર પહેરીને જાય છે. આ મંત્રાત્મક બખ્તર છે. નારાયણ કવચ જેને ધારણ કરવું હોય સ્નાન કરે, પવિત્ર આસનમાં બેસે, પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને બેસે. તમે કોઈ પણ સારું કામ કરો ત્યારે પૂર્વમાં ઉત્તર દિશામાં જ મુખ રાખો. દક્ષિણ દિશા બહુ અશુદ્ધ છે, અપવિત્ર. દક્ષિણ દિશામાં નરકલોક છે, યમપુરી છે. પશ્ચિમ દિશા પવિત્ર નથી ને અપવિત્ર પણ નથી. પૂર્વ અને ઉત્તર બે દિશા બહુ પવિત્ર માની છે. પૂર્વમાં ઉત્તરમાં મુખ રાખીને નારાયણ કવચનો પાઠ કરે. એના પહેલા અંગન ન્યાસ કરણ ન્યાસ કરે. શરીરના એક એક અંગમાં ભગવાનની સ્થાપના કરે. આંખમાં ભગવાન, જીભમાં ભગવાન, મનમાં ભગવાન, કાનમાં ભગવાન. જે દેવ જેવો છે એને જ દેવ પૂજાનો અધિકાર મળે. તમે દેવ જેવા બનો. દેવો ભૂતવા જે દેવમ, શિવો ભૂતવા જે શિવમ. શરીરના એક એક અંગમાં ભગવાનની સ્થાપના કરો. ભગવાનના જેવા થઈને નારાયણ કવચનો પાઠ કરો. હરિર્વિદધ્યાન મમ સર્વ રક્ષામ ન્યસ્તાંગ્રી પદ્મા પતગેન્દ્ર પૃષ્ઠે દરારી ચરમાસી ગદેશુ ચાપ આશાન દધાનોષ્ટ ગુણોષ્ટ બાહુ જલેશુ મામ રક્ષતુ મત્સ્ય મૂર્તિ યાદો ગણેભ્યો વરુણસ્ય પાશાત સ્થલેષુ માયા બટુવા મનોવ્યાત ત્રિવિક્રમઃ ખેવતુ વિશ્વરૂપઃ. જળમાં મત્સ્ય નારાયણ ભગવાન મારું રક્ષણ કરે. સ્થળમાં શ્રી વામનજી મહારાજ મારું રક્ષણ કરે. અરણ્યમાં નરસિંહ ભગવાન મારું રક્ષણ કરે. પ્રવાસમાં રાજાધિરાજ રામચંદ્ર ભગવાન મારું રક્ષણ કરે. આ નારાયણ કવચના છેલ્લા શ્લોકો બહુ જ મહત્વના છે. જયારે ભય લાગે ત્યારે અર્થાનુસંધાન સાથે આ શ્લોક બોલ. જે ભગવાનની પ્રેમથી પૂજા કરે છે, જે ભગવાનના નામનો જપ કરે છે, એને એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે છે, હું એકલો નથી. ભગવાનના ભક્તો નિર્ભય હોય. જેને બહુ બીક લાગે સમજો એની ભક્તિ બરાબર નથી. ભગવાનના ભક્તોને જરા પણ બીક લાગતી નથી. ભગવાન મારી સાથે છે. અર્થાનુસંધાન સાથે નારાયણ કવચના અંતિમ શ્લોકો બહુ જ મહત્વના છે. મારા ભગવાન સર્વશક્તિમાન છે. મારા ભગવાન સર્વમાં વિરાજેલા છે. મારો કોઈ શત્રુ નથી. મારો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. મારા ભગવાન જ સર્વમાં છે. ભગવાન સર્વશક્તિમાન છે. મારા ભગવાન સર્વનો આધાર છે. એવો વિચાર કરવાથી પ્રેમ વધે છે. તમે જે દેવની પૂજા કરો છો એ દેવ તમારા ઘરમાં ને સિંહાસનમાં જ બેઠા છે એવું નથી. તમારા ઘરમાં જે વિરાજેલા છે એ જ સર્વશક્તિમાન છે. એ જ સર્વનો આધાર છે. મારા ભગવાન સર્વમાં છે. આ સિદ્ધાંત સત્ય હોય તો મારો કોઈ શત્રુ નથી. કોઈ મારો વાળ વાંકો કરી શકે નહીં. આકાર બધાના જુદા જુદા છે. આકારમાં ઈશ્વર એક જ છે. અનેક દાગીનામાં સોનું એક જ હોય. બજારમાં સોનાની કિંમત મળે છે, દાગીનાની કિંમત મળતી નથી. આકારને બહુ મહત્વ આપવું નહીં. બહારના આકારને જે સુંદર સમજે છે, આકારનું ચિંતન કરે, એના મનમાં વિકાર આવે છે. પ્રત્યેક આકારમાં ભગવાન મળેલા છે. જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જેના અંદર ભગવાન ન હોય. તમે બધા વૈષ્ણવ છો, તમને ભગવાનના દર્શનની ઈચ્છા છે. બહારના આકારને શું કરવા જુઓ છો? જોવા લાયક દેહ નથી, જોવા લાયક દેવ છે. માનવને અનેક જન્મની દેહને જોવાની કુટેવ પડી છે. દેહને જુએ છે, દેહને સુંદર સમજે છે. જે દેહના દર્શન કરે એ દેવથી દૂર જાય છે. કોઈના શરીરને જોવાની શી જરૂર છે? દેહમાં દેવનું સૌંદર્ય છે. મારા ભગવાન અતિ સુંદર છે. મારા ભગવાન સર્વમાં છે. આકારનું ચિંતન કરે, બહારના આકારને સુંદર સમજે, એના મનમાં વિકાર ઉત્પન્ન થાય. મારા ભગવાન સર્વમાં છે, સર્વશક્તિમાન છે. આ સિદ્ધાંત સત્ય છે. મને કોઈ મારી શકે નહીં. મારો કોઈ વાળ વાંકો કરી શકે નહીં. યથા હિ ભગવાનેવો વસ્તુતઃ સદસચ્ચયતો સત્યેનાનેન સર્વે
યાંતુ નાશમ ઉપદ્રવાહ. નારાયણ કવચના આધારે રાક્ષસોનો વિનાશ કર્યો છે. કામ રાક્ષસ, ક્રોધ રાક્ષસ છે. નારાયણ કવચ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાનો જે આશ્રય કરે છે એને રાક્ષસો ત્રાસ આપી શકે. બ્રહ્મ વિદ્યાનો આશ્રય કરવાનો અર્થ એ છે જગતને જે બ્રહ્મ ભાવથી જુએ. સાધારણ માનવ જગત અને ઈશ્વર બે તત્વો અલગ સમજે છે અને તેથી મન બગડે છે. જગતને બ્રહ્મ ભાવથી જુએ. કોઈ પણ વસ્તુ ભગવાનને છોડીને રહી શકે. નારાયણ કવચ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાનું દાન વિશ્વરૂપ કરે છે. વિશ્વરૂપ શબ્દનો થોડો વિચાર કરો. વિશ્વ શબ્દના બે અર્થ થાય છે. વિશ્વ એટલે જગત અને વિશ્વ શબ્દનો બીજો અર્થ છે વિષ્ણુ ભગવાન. વિષ્ણુ સહસ્ત્ર નામમાં પહેલું નામ વિશ્વ છે. વિશ્વમ વિષ્ણુ વષટકાર. બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ વિશ્વરૂપ કરે છે. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં જે વિષ્ણુ ભગવાનના રૂપને જુએ છે, જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ છે, એ જ વિશ્વરૂપ છે. આજકાલ ઘણા લોકો પુસ્તકો વાંચીને બ્રહ્મજ્ઞાની થઈ જાય. આરામ ખુરશીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે છે. એમને સંધ્યા કરવાની જરૂર પડતી નથી. એમને કોઈ સંતની સેવા કરવાની જરૂર પડતી નથી. એમને સાદું ભોજન કરવાની જરૂર પડતી નથી. સ્વેચ્છાચારી જીવન હોય, પુસ્તક વાંચીને જ્ઞાની થઈ જાય. એ જ્ઞાનથી એમને કદાચ પૈસો મળશે, શાંતિ મળશે નહીં. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી. બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરવી બહુ કઠણ. વિશ્વરૂપ શબ્દનો અર્થ થાય છે જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે. વિશ્વને વિષ્ણુ ભગવાનની ભાવનાથી જે જુએ છે. બ્રહ્મ દૃષ્ટિ જેની સ્થિર છે એનું જ જ્ઞાન ટકે છે. અત્યારે તો તમે બધા બ્રહ્મજ્ઞાની સંતના જેવા જ બેઠા છો. કેટલી શાંતિ રાખો છો. તમને બધાને વંદન કરવાની ઈચ્છા થાય છે. અહીંથી ઘેર ગયા પછી રસોઈ તૈયાર ન હોય તો તમારું જ્ઞાન ટકશે કે નહીં ભગવાન જાણે. એટલા લોકો ઘરમાં કહીને આવી છે 7 વાગે આવીશું, તૈયાર રાખજો. આખો દિવસ ઉપવાસ કરે તો ભૂખ તો લાગે ને. અને ઘરમાં ગયા અને જોયું જરા પણ તૈયારી નથી, પછી આંખ કાઢે છે. શું કરતા હતા? પછી એમનું જ્ઞાન ટકતું નથી. બ્રહ્મ દૃષ્ટિ જેની સ્થિર છે, જગતને જે બ્રહ્મ ભાવથી જુએ છે, એ જ વિશ્વરૂપ છે અને એ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરી શકે છે. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી. બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરવી બહુ કઠણ. વિશ્વરૂપની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી. એને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. રાક્ષસોને મારે છે. સ્વર્ગનું રાજ દેવોને મળ્યું છે. જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે એની સેવા કરવી બહુ કઠણ છે. એનો કોઈ શત્રુ નથી, એનો કોઈ મિત્ર નથી. જગતને જે બ્રહ્મ ભાવથી જુએ છે. સંતો જગત સાથે વેર કરતા નથી અને જગત સાથે વધારે પ્રેમ પણ કરતા નથી. વેર કરવાથી મન બગડે અને જગત સાથે વધારે પ્રેમ કરવાથી પણ મન બગડે. જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે. વિશ્વરૂપ પાસે એકવાર રાક્ષસો આવ્યા છે અને તે રાક્ષસોએ વિશ્વરૂપને એવું કહ્યું, યજ્ઞમાં અમને આહુતિ આપો. વિશ્વરૂપનો કોઈ શત્રુ નથી. એમની ઈચ્છા છે તો એમને આહુતિ આપવામાં મારું શું જવાનું. તે યજ્ઞમાં દેવોને આહુતિ આપ્યા પછી વિશ્વરૂપ રાક્ષસોને પણ આહુતિ આપવા લાગ્યું. એની દૃષ્ટિમાં કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી. એની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર. રાક્ષસોને પણ આહુતિ આપવા લાગ્યો. ઇન્દ્રદેવને તે સહન થયું નહીં. ઇન્દ્રદેવે વિચાર કર્યો રાક્ષસો બળવાન થશે, અમને ત્રાસ આપશે. વિશ્વરૂપને મારી નાખ્યો છે. ત્વષ્ટા પ્રજાપતિએ જયારે સાંભળ્યું મારો દીકરો બહુ ભોળો, અતિ સરળ, દેવોનું કામ થયા પછી દેવો એને મારી નાખ્યો. એની સરળતાનો દુરુપયોગ કર્યો. હવે હું એવો યજ્ઞ કરીશ કે યજ્ઞ કુંડમાંથી ઇન્દ્રને મારનારો દીકરો ઉત્પન્ન થાય. એવા સંકલ્પથી યજ્ઞ કરે છે. ઇન્દ્રને મારનારો દીકરો થાય. ભાગવતમાં સકામ કર્મની નિંદા કરી છે. સકામ કર્મ સફળ થાય તો વાસના વધે છે અને સકામ કર્મ સફળ ન થાય તો માનવ નાસ્તિક જેવું થાય છે. આટલું બધું મેં કર્યું પણ કઈ ફળ મળ્યું? કોઈ પણ કર્મ કરો એ ભગવાનને પ્રસન્ન કરવાની ભાવનાથી કરો. ઇન્દ્રને મારનારો છોકરો થાય માટે કર્મ કર્યું છે. યજ્ઞ કરે છે પ્રભુને પ્રસન્ન કરવાની ભાવનાથી. જે સત્કર્મ કરે એ સત્કર્મમાં ભૂલ થાય તો ભગવાન ક્ષમા આપે. સકામ કર્મમાં ભૂલ થાય તો જરા પણ ક્ષમા નથી. સકામ કર્મમાં દેવ ઉપર જબરદસ્તી થાય. મારું આટલું કામ કરવું જ પડશે. અને તેથી સકામ કર્મમાં ભૂલ થાય તો દેવો ક્ષમા આપતા નથી, સજા કરે. કોઈ કામ કરો એ પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવનાથી કરો. કોઈ અપેક્ષા રાખશો નહીં. અપેક્ષામાંથી જ અશાંતિનો જન્મ થાય. કંઈક જોઈએ છે,
અને તે ન મળે તો મન અશાંત થાય. તમારા હૃદયમાં ભગવાન છે, બીજું શું જોઈએ? કેટલીક માતાઓ ઘરમાં બહુ કામ કરે છે, સારું છે, પણ એમના મનમાં એવી ઈચ્છા હોય છે ઘરના બધા લોકો મારા વખાણ કરે, મારા માટે કોઈ ખરાબ ન બોલે. બહુ કામ કરે છતાં ઘરમાં લોકો સારું ન બોલે તો હૈયું બાળે છે, મારા ભાગમાં યશ નથી, મેં આટલું બધું કર્યું, મારી કોઈને કદર નથી. આ જીવ એવો દુષ્ટ છે. જીવ ઈશ્વરની કદર કેટલી કરે છે? જે જીવ ઈશ્વરની કદર કરતો નથી એ જીવ તમારી કદર કરશે? કોઈ મારી કદર કરે, કોઈ મારા માટે સારું બોલે એવી ઈચ્છા રાખવી જ નહીં. લોકો મારા માટે સારું જ બોલે એવી જેને ઈચ્છા છે એનું મન અશાંત રહે. કેટલાક લોકો તો એવા હોય છે ભગવાનના માટે પણ સારું બોલતા નથી, સાધુ સંતોના માટે પણ સારું બોલતા નથી. તમારા માટે બધા સારું કેવી રીતે બોલે? કેટલાક લોકો એવા હોય છે કોઈની નિંદા કર્યા વિના એમને ખાધેલું પચતું જ નથી, વાતો બહુ કરે, નિંદા કરે. તમારી કોઈ નિંદા કરે સારું છે ભલે કરે, તમારું વાળ વાંકો થવાનું નથી. બધા મારા વખાણ કરેલી ઈચ્છા જ રાખવી નહીં. અશાંતિનો જન્મ અપેક્ષામાંથી થાય. કંઈક જોઈએ છે અને તે મળતું નથી ત્યારે મન અશાંત થાય. થોડી અંદર નજર કરો. આ જગતના માલિક લક્ષ્મીના પતિ તમારા હૃદયમાં છે. તમને ભગવાન મળેલા છે, તમે ભગવાનને જોતા નથી. બીજું શું જોઈએ? સકામ કર્મમાં થોડી ભૂલ થાય તો લોકો દેવો પણ ત્રાસ આપે. ત્વષ્ટા પ્રજાપતિએ ઇન્દ્રને મારનારો દીકરો થાય એવા સંકલ્પથી યજ્ઞ કર્યો. મંત્રમાં થોડી ભૂલ થઈ. ઇન્દ્ર શક્રો વર્ધસ્વ, ઇન્દ્ર શક્રો વર્ધસ્વ, ઇન્દ્ર શક્રો વર્ધસ્વ એવો મંત્ર બોલે તો ઇન્દ્રને મારનારો દીકરો થાય. ઇન્દ્રના માટે મનમાં મત્સર હતો અને તેથી શત્રુ શબ્દને હસ્વ કર્યો અને ઇન્દ્ર શબ્દને દીર્ઘ કર્યો. ઇન્દ્ર શત્રુ વર્ધસ્વે, ઇન્દ્ર શત્રુ વર્ધસ્વે, ઇન્દ્ર શત્રુ વર્ધસ્વ. ઇન્દ્ર શબ્દને દીર્ઘ કરવાથી ઇન્દ્રના હાથે મરનારો છોકરો થયો. સકામ કર્મમાં થોડી પણ ભૂલ થાય તો વિપરીત ફળ મળે છે. મંત્રો હીન સ્વરતો વર્ણતો વા મિથ્યા પ્રયુક્તો નતમર્થમાહ સ વાગ્વજ્રઃ યજમાનમ હિનસ્તિ યથા ઇન્દ્ર શત્રુ સ્વરતો પરાધ. ઇન્દ્ર શબ્દને દીર્ઘ કરવાથી ઇન્દ્ર છે મારનારો જે ને એવો અર્થ થયો. શત્રુ શબ્દને દીર્ઘ કર્યો હોત તો ઇન્દ્રને મારનારો એવો અર્થ થાય. વેદ મંત્રમાં સ્વરમાં થોડી ભૂલ થાય તો વિપરીત ફળ મળે છે. વેદનો અધિકાર બધાને આપ્યો નથી. બ્રાહ્મણો બધાના ઘેર વેદ મંત્ર બોલવા લાગ્યા અને તેથી બ્રહ્મ તેજનો નાશ થયો. બધાના ઘેર વેદ મંત્ર બોલવા લાગ્યા તેથી બ્રાહ્મણોનું પતન થયું. વેદ મંત્રમાં થોડી પણ ભૂલ થાય તો ક્ષમાથી બહુ સજા થાય. યજ્ઞ કુંડમાંથી એક ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયો. દેવોને ત્રાસ આપતો હતો તેથી એનું નામ વૃત્રાસુર રાખ્યું. દેવોએ પરમાત્માની સ્તુતિ કરી છે. પ્રભુએ આજ્ઞા કરી તે આજ્ઞા અનુસાર દધીચી ઋષિના અસ્થિઓનું વજ્ર બનાવ્યું. વજ્રમાં પ્રભુએ પોતાનું દિવ્ય તેજ રાખ્યું છે. હાથમાં વજ્ર લઈ ઇન્દ્રદેવ વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા માટે ગયા. ભયંકર યુદ્ધ થયું છે. યુદ્ધની કથા બહુ વર્ણન છે. ઇન્દ્રના હાથમાં વજ્ર છે. વજ્રમાં ભગવાન નારાયણ વિરાજેલા છે. ઇન્દ્રને દર્શન થયા નહીં, વૃત્રાસુરને દર્શન થયા. વૃત્રાસુર રાક્ષસ તો હતો, રાક્ષસ હોવા છતાં શ્રી કૃષ્ણ કૃપા પાત્ર દૈવી જીવન. ઇન્દ્રના હાથમાં વજ્રમાં વિરાજેલા નારાયણના દર્શન વૃત્રાસુરને થયા. ઇન્દ્રદેવને બરાબર દર્શન થયા નહીં. વૃત્રાસુર યુદ્ધ ભૂમિમાં ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ઇન્દ્રને કહ્યું છે, ઇન્દ્ર આ યુદ્ધમાં તારી જીત થવાની છે, મારી હાર થવાની. ભલે મારી હાર થાય પણ હું એમ માનું છું મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તારા ઉપર બહુ ઓછી કૃપા છે, તેથી તારી જીત થવાની. મારા ઉપર અતિશય કૃપા હોવાથી મારી હાર થવાની. સાધારણ માનવ જીત થાય ત્યારે એવું સમજે છે મારા ઉપર બહુ કૃપા છે. વૃત્રાસુર બોલે છે જેના ઉપર બહુ ઓછી કૃપા હોય એની જીત થાય છે અને જેના ઉપર અતિશય કૃપા છે એની હાર થાય. મારા માલિકનો એવો સ્વભાવ છે. ત્રૈવર્ગિકાયા સવિઘાતમસ્મત પતિર્વિધત્તે પુરુષસ્ય શક્ર તથોનુમેયો ભગવત પ્રસાદો યો દુર્લભો કિંચન યોરિનોન્યૈ. મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે તેથી મારી હાર થવાની.
મારા માલિકનો એવો સ્વભાવ છે, ભગવાનને શરણે આવેલો જીવ લૌકિક સુખના માટે બહુ પ્રયત્ન કરતો હોય, પ્રયત્ન સફળ થાય અને લૌકિક સુખ મળે તો સમજવું બહુ ઓછી કૃપા છે. લૌકિક સુખ ન મળે તો સમજવું બહુ કૃપા છે.